નમસ્કાર, હર હર મહાદેવ, હર હર ગંગે. અત્યારે અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજમાં. કાશી અમે યાત્રા કરી, અમારી યાત્રા પૂર્ણ કરી અને અત્યારે પહોંચી ગયા છીએ પ્રયાગરાજમાં. અને હવે અમે જઈ રહ્યા છીએ મહાકુંભ પર્વના મેળામાં. તો આપ જોઈ શકો છો અત્યારે પણ ભીડ ચાલુ જ છે. જે પબ્લિક આવી રહ્યું છે એ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં. અહીં પાછળ રેલવે સ્ટેશન છે અને રેલવે સ્ટેશનમાંથી ઉતરી અને આ લાખોની સંખ્યામાં દેશમાંથી, સમગ્ર દુનિયામાંથી અત્યારે પબ્લિક મહાકુંભમાં સ્નાન કરવા માટે, મહાકુંભમાં સામેલ થવા માટે જઈ રહ્યું છે. તો અમારી સાથે સમગ્ર વિડીયોમાં જોડાયેલા રહેજો. હર હર ગંગે, હર હર મહાદેવ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહાકુંભ પર્વની અંદર. સનાતન ધર્મનું ગર્વ એટલે મહાકુંભનું પર્વ. એવા આ ઘણા બધા વર્ષો પછી આવેલા મહાકુંભના મેળામાં અમે ફાઇનલી એન્ટર થઈ ચૂક્યા છીએ. અને અહીં ચારે તરફ આપણા સનાતન ધર્મના પાયા સમાન એવા અનેકો સંતો અને મહંતોના પંડાલો આવેલા છે, ભંડારા આવેલા છે. અહીં રહેવા, જમવાની, પ્રસાદીની તમામ સુવિધાઓ આપણા સનાતન ધર્મના સંતો દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના ઘણા બધા સંતો દ્વારા અહીં આવતા ભક્તો માટે રહેવા અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે અત્યારે લહેરગીરી બાપુ જે કોટિયા આશ્રમ છે એમના પંડાલમાં રોકાણ કર્યું છે અને પ્રસાદ લેવાના છીએ. આગળ અમે તમને તમામ માહિતી આપતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે મેં જેમ આપણને આગળ પણ બતાવ્યું હતું, જૂના અખાડાના જુદા જુદા સંતોના, મહંતોના અનેકો પંડાલો આવેલા છે, અનેક ભંડારાઓ આવેલા છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ગંગા નદીના કિનારા તરફ. અમે જે પંડાલમાં રોકાયા છીએ ત્યાંથી લગભગ 1 કિલોમીટરના અંતરે માતા ગંગાની પવિત્ર નદી વહી રહી છે અને અમારા પંડાલથી 3 કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ આવેલો છે. ખાસ તો આપણે એ માહિતી આપવાની હતી કે આપણે જ્યારે કુંભમાં આવ્યા છીએ અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી નેગેટિવિટીની વાતો પણ સાંભળતા હોઈએ છીએ કે અહીં ખૂબ ભીડ છે, અહીં રહેવાની જગ્યા નહીં મળે, જમવાની પૂરતી વ્યવસ્થા નહીં મળે અને ડરાવવામાં આવતા હોય છે. તો મિત્રો, જ્યારે આપણે કુંભ કરીએ છીએ ત્યારે થોડીક પરિસ્થિતિ કઠણ થાય છે, થોડીક પરીક્ષા લેવાય છે. પણ જેવું સોશિયલ મીડિયામાં બતાવે એટલું અઘરું નથી. એ પરિસ્થિતિ માત્ર શાહી સ્નાનના દિવસે હોય છે. એ સિવાય 45 દિવસ કુંભનું અનેક ગણું મહત્ત્વ છે. તમને જ્યારે પણ અનુકૂળતા હોય, જ્યારે પણ ઈશ્વર બોલાવે ત્યારે તમે કુંભમાં આવી શકો છો અને ગંગા સ્નાનનો અને ત્રિવેણી સંગમના સ્નાનનો તમે લાહો લઈ શકો છો. અને ખાસ અહીં તટ ઉપર જવા માટે, સંગમ સ્થાન ઉપર જવા માટે તમને રિક્ષા તથા વ્હીકલની સુવિધા આપવામાં આવે છે. જુદા જુદા વ્હીકલ પણ અહીં મૂકવામાં આવ્યા છે. એક નાઇટ આપણે સ્ટે કરી ચૂક્યા છીએ અને પાછા અત્યારે કુંભમાં આવી ગયા છીએ અને કુંભમાં આપણે સ્નાન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણને કુંભમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી. ખૂબ સારી સુવિધા છે અહીંયા. અને મહાસ્નાનને હજી 2-3 દિવસની વાર હોવાથી અત્યારે બધા વાહનો અંદર આવે છે. એટલે તમે પણ અત્યારે મહાસ્નાન પહેલાં કાં તો પછીના સમયમાં આવો છો, તમને રિક્ષાની અને ટેક્સીની અને તમારી ગાડી જો તમે લઈને આવો છો તો તમારી ગાડી પણ ઠેઠ લગી અંદર જશે. એટલે કોઈ પણ જાતની તમને તકલીફ પડવાની નથી. અને તમે મહાસ્નાનમાં આવો છો તો તમારે 7-8 કિલોમીટર ચાલવાની ગણતરી રાખવાની છે. બાકી આડે દિવસે અથવા 3-4 દિવસ પહેલાં કે પછી આવો છો તો કોઈ પણ પ્રકારની તકલીફ અત્યારે થઈ રહી નથી. તો મિત્રો, વિડીયો આગળ જોતા રહેજો. હર હર ગંગે, હર હર યમને અને માં સરસ્વતી એવા 3 નદીના ત્રિવેણી સંગમ ઉપર મહાકુંભના પ્રયાગરાજના મેળામાં, કુંભના મેળામાં અત્યારે અમે પહોંચી ગયા છીએ. જ્યારે આ ત્રિવેણી સંગમના આપણે દર્શન કરીએ ત્યારે આપણી આંખો ભાવવિભોર બની જાય છે. અને ખરેખર આ દ્રશ્ય એવું દ્રશ્ય છે કે જે અનેક દાયકાઓ પછી જોવા મળ્યું છે. લાખોની સંખ્યામાં ભીડ આજે છે અને આખા દિવસમાં કરોડની સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ આ મહાકુંભમાં સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ સ્નાન ઉપર આવવાના છે. આપણે જોઈ શકીએ છીએ જે પીપા પુલ છે ત્યાંથી હજારોની અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેના તટ ઉપર
જ્યાં ખરેખર ત્રિવેણી સંગમ થાય છે ત્યાં જઈ રહ્યા છે અને એ જ ત્રિવેણી સંગમનું ઘણું બધું જળ, પવિત્ર જળ અહીં પણ આવે છે. એટલે ઘણા શ્રદ્ધાળુઓ અહીં પણ સ્નાન કરી અને ત્રિવેણી સંગમના પુણ્યનો, ત્રિવેણી સંગમના જે એનું ફળ છે એમનો લાવો લઈ રહ્યા છે. તો અમારી સાથે સમગ્ર વિડીયોમાં મહાકુંભમાં જોડાયેલા રહેજો. જય હિન્દ, હર હર ગંગે. તો મિત્રો, અત્યારે તીર્થક્ષેત્ર, તીર્થરાજ એવા પ્રયાગરાજમાં અમે ગંગા નદી અને ખાસ તો ત્રિવેણી સંગમ જેમને કહેવામાં આવે છે એવી માતા સરસ્વતી, માતા યમુના અને માતા ગંગા ત્રણેય આપણી પવિત્ર નદીઓના સંગમ એટલે કે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર અમે જઈ રહ્યા છીએ. અમે એક પર્સનલ બોટ કરી લીધી છે જેમનું ભાડું 2,000 થી 3,000 રૂપિયા લેવામાં આવતું હોય છે. જુદા જુદા બોટમાં જુદા જુદા ભાડા હોય છે. મોટી બોટ હોય તો વધારે ભાડું હોય છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમમાં. ફાઇનલી જે મહાકુંભની સદીઓથી અને દાયકાઓથી જે તમામ હિન્દુઓ વાટ જોઈ રહ્યા હતા એ કુંભમાં અમે પહોંચી ગયા છીએ અને દાયકાઓના આ પરિશ્રમનો અત્યારે અંત આવ્યો છે. ખાસ તો ત્યાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સ્નાન કરી અને કહેવાય છે કે વ્યક્તિ પોતાની તમામ મનોકામનાઓને સિદ્ધ કરી શકે છે, પોતાના તમામ પાપોને ધોઈ શકે છે. ખરેખર આપણે જ્યારે ગંગામાં, યમુનામાં અને સરસ્વતી આ ત્રિવેણી સંગમમાં નાહીએ છીએ ત્યારે આપણું શરીર તો શુદ્ધ થાય છે પણ આપણા મનથી પણ આપણે શુદ્ધ થવાની જરૂર છે. આપણે એવા સંકલ્પો લઈ અને જીવનમાં નવી દિશા તરફ આગળ વધીએ એવી માતા ગંગાને, માતા સરસ્વતીને અને માતા યમુનાને પ્રાર્થના કરી, વંદન કરી અને અમે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ તરફ. તો અમારી સાથે જોડાયેલા રહેજો. શોર્ટ્સમાં અને રીલ્સમાં ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં એવું જોયું હતું કે ઘણા લોકો એવું કહે છે કે અહીંયા આવે છે તો એમને રિસ્પોન્સ નથી મળતો, ઠંડીનું પ્રમાણ એટલું છે. પણ અત્યારે હું ફિલહાલ કુંભમાં છું. અહીંયા ઠંડીનું પ્રમાણ ના બરાબર દિવસમાં છે, રાત્રે અને સવારમાં થોડીક ઠંડી હોય છે, પણ અત્યારે તમે જેમ જોઈ શકો છો એમ ઠંડી ના બરાબર છે. અને અહીંયા અમે જે કોઈ પોલીસવાળા, આર્મીવાળા જે કોઈ પાસે અમે પૂછપરછ કરીએ છીએ તેનો આપણને સારો એવો જવાબ મળે છે, સંતોષકારક જવાબ મળે છે. તો તમે એ બધા વિડીયોને ઇગ્નોર કરી અને જ્યારે પણ કુંભમાં આવવાનો પ્લાન કરો છો તો ચોક્કસ કુંભમાં આવજો. તમે મારી પાછળ જેમ જોઈ શકો છો આ બધા ચેન્જિંગ રૂમ આવેલા છે કે જે લેડીઝો કુંભમાં સ્નાન કરી અને કપડાં ચેન્જ કરવા માટે આવે છે તો તે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે લાઇનમાં તમે જેમ જોઈ શકો છો એમ ચેન્જિંગ રૂમ આવેલા છે. આ બાજુની સાઈડમાં ગંગાજળ ભરવા માટેની બોટલો આવેલી છે. આ બાજુ તમે જેમ જોવો છો તેમ વોશરૂમ આવેલા છે. એટલે કોઈ પણ જાતની અહીંયા માણસોને તકલીફ નથી પડતી. ખૂબ સારી સુવિધાઓ આ કુંભમાં આવેલી છે. ઊંટ જેવી સવારી પણ લોકોને લાવો મળી રહે. તો અત્યારે આપણે ઊભા છીએ સમુદ્ર મંથન દ્વાર ઉપર. અહીં કુંભના મેળામાં જ્યારે તમે પ્રવેશ કરતા હો છો ત્યારે આવા જુદા જુદા ઘણા બધા દ્વારો બનાવવામાં આવ્યા છે. એમાંનો એક દ્વાર છે અશ્વદ્વાર, બાજુમાં ત્રિશુલ દ્વાર પણ આપવામાં આવ્યો છે. આવા ઘણા બધા દ્વારો છે. જુદા જુદા સેક્ટર બનાવવામાં આવ્યા છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે. દરેક સેક્ટરમાં શૌચાલયની, પીવાના પાણીની, તેમજ લોખંડના રસ્તાની, તેમજ સ્ટ્રીટ લાઇટની અને જરૂર પડે ત્યાં સીસીટીવી કેમેરાની તમામ સુવિધાઓ સરકાર અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. પોલીસ અને આર્મી આપણને ખૂબ સહયોગ આપી રહ્યા છે. ખાસ તો જ્યારે અમે સમુદ્ર મંથન દ્વાર જોયો ત્યારે આપણે કહેવાનું એ કે આપણે કુંભ વિશે ઘણું બધું સાંભળ્યું છે, ઘણું બધું જોયું છે, પણ કુંભનો ખરો ઇતિહાસ શું છે એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો ખરેખર જ્યારે સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવોએ સમુદ્ર મંથનની પ્રક્રિયા કરી અને તેમાંથી જે રત્નો નીકળ્યા હતા એમાંનું એક રત્ન એટલે કે અમૃત, એ અમૃતનો કળશ કુંભ જે હતો એમાંથી 4 ટીપા ભારતના જુદા જુદા પ્રાંતોમાં જુદી જુદી નદીઓમાં પડ્યા અને 4 ટીપાને
ત્યારથી કુંભ તરીકે ઓળખવામાં આવે છે અને એમની યાદમાં આ કુંભના મેળાઓ ભરાય છે. એમાંના એ 4 ટીપા હતા, એમાંથી એક ટીપું ઉજ્જૈનમાં પડેલું અમૃતનું, એક ટીપું હરિદ્વારમાં, એક ટીપું નાસિકમાં અને જે પ્રયાગરાજ છે એ આપણો મહાકુંભ કહેવાય, મહાપર્વ કહેવાય. તો એક ગંગા માતા જે આપણા પ્રયાગમાં બિરાજે છે, એક અમૃતની બૂંદ અહીં પડી હતી અને ત્યારથી લઈ અને આજ સુધી આ 4 જગ્યાએ મહાકુંભના મેળા ભરાય છે. સમુદ્ર મંથન સાથે આ ઘટના જોડાયેલી છે અને અમૃત સ્નાન તરીકે પણ આ મહાકુંભના સ્નાનને ત્રિવેણી સંગમના સ્નાનને ઓળખવામાં આવે છે. અમૃત સ્નાન કર્યું હોય એવું ફળ મળે છે. સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર છે, ત્યાં અત્યારે અમે આવી ગયા છીએ. કહેવાય છે જ્યારે તમે મહાકુંભની યાત્રા કરો છો અને લેતે હનુમાનજી મહારાજના દર્શન કરો છો, એમના દર્શન કરી અને તમારી આ યાત્રા પરિપૂર્ણ થાય છે, તમારું આ ત્રિવેણી સંગમનું સ્નાન પરિપૂર્ણ થાય છે. લાખો ભક્તોની ભીડ હોય છે, એટલે આપણે આપણા પરિવારનું, બાળકોનું, વૃદ્ધોનું અને આપણા કિંમતી ચીજ વસ્તુઓનું અને સામાનનું પણ ખૂબ આપણે ધ્યાન રાખવું પડે છે. ખૂબ મોટી ભીડ છે, ખૂબ મોટી લાઈન છે, તો સમયની અનુકૂળતા તપાસી અને આપણે લેટે હનુમાનના દર્શન કરશું. જય હનુમાનજી મહારાજ, જય જય ગંગે.